બનાસકાંઠામાં પશુપાલકોના હિતને લઈને મોટો નિર્ણય લેવાયો। ખાનગી દૂધ ખરીદ કેન્દ્ર બંધ કરવા રજિસ્ટ્રારે આદેશ આપ્યા છે। સૂચિત મંડળીઓ પણ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, શું નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની અસર શું થશે? ક્લિકના ચોક્કસથી બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે। આ જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક જે સૂચિત મંડળીઓ છે તે મંડળીઓનો રાફડો ફાટ્યો છે। તે વચ્ચે હવે બનાસકાંઠા જિલ્લાના રજિસ્ટ્રાર દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય કરાયો છે અને જિલ્લામાં ફાટી નીકળેલી ખાનગી અને સૂચિત જે મંડળીઓ છે તે મંડળીઓ બંધ કરવા આદેશ કરાયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે જે ગામમાં નોંધાયેલી મંડળી છે છતાં સૂચિત મંડળી ચલાવવામાં આવે છે તેવી સૂચિત મંડળીઓ બંધ કરવા જિલ્લા રજિસ્ટ્રારે આદેશ કરી દીધા છે। ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે, ત્યાં સૂચિત મંડળી ચાલુ કરી સમયસર નોંધણી કરવા પણ ક્યાંક ને ક્યાંક આ આદેશ છે તે કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ વિઝનને સાકાર કરવા માટે અને સહકારી માળખાને મજબૂત બનાવવા માટે ચાલતી ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો જે ગામોમાં સહકારી દૂધ મંડળી નોંધાયેલ છે તે ગામોમાં સૂચિત મંડળી બંધ કરી તાત્કાલિક અસરથી તેને બંધ કરવા માટે જે આદેશ છે તે કરવામાં આવ્યા છે। અને સૂચિત મંડળીઓ બંધ થયા બાદ જે બનાસ ડેરી સહિત મંડળીઓ સંચાલિત જે દૂધ મંડળીઓ છે તે જ કાર્યરત રહેશે, જેને લઈને પશુપાલકો છે તેમને ફાયદો થશે। જી બિલકુલ, આભાર।